વલસાડમાં તિથલ ફરવા આવેલા પતિ પત્નીએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો। વલસાડના તિથલ દરિયા કિનારે ફરવા માટે આવેલા બિલીમોરાના પતિ પત્નીએ વલસાડ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે જીવ ગુમાવ્યો હતો। આ બનાવમાં પતિ પત્ની સાથે એક 11 વર્ષોની બાળકીને પણ ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। આ કરુણ ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ બિલીમોરાના આંતલિયા જીઆઈડીસી ખાતે રહેતા 28 વર્ષીય અભિષેક કુમાર જયનાથ શર્મા અને તેમની પત્ની રાધાબેન તેમજ તેમના પાડોશમાં રહેતી 11 વર્ષીય જાનવી સાથે ગતરોજ સ્પ્લેન્ડર બાઇક પર તિથલ દરિયા કિનારે ફરવા માટે આવ્યા હતા અને ત્યાંથી ફરીને પરત સાંજે 8 વાગ્યાના સુમારે બિલીમોરા ખાતે સ્પ્લેન્ડર પર જવા માટે નીકળ્યા હતા। તે દરમિયાન વલસાડના ધરમપુર ચોકડી નજીક મુંબઈથી સુરત તરફ જતા હાઈવે પર ખોડિયાર હોટલ નજીક એક અજાણ્યા વાહન ચાલકે અભિષેકભાઈની સ્પ્લેન્ડરને અડફેટે લીધી હતી, જેમાં બાઇક પર સવાર બંને પતિ પત્ની અને 11 વર્ષીય બાળકી જાનવી હાઈવે પર પટકાયા હતા, જેમાં અભિષેકભાઈએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેમની પત્ની અને જાનવીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં રાધાબેને સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો અને બાળકી જાનવીની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું। આ ગંભીર અકસ્માતમાં અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો છે, જેને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે।